હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર પાર્થિક ડટાણિયા છે. હું સિલ્વર ટચ હોસ્પિટલ રાણીપ ખાતે જનરલ સર્જન તરીકે સેવા આપું છું. આજે આપણે વાત કરીશું એપેન્ડિક્સ વિશે. એપેન્ડિક્સ એ બહુ કોમન વસ્તુ છે જે આપણે બધા જ સાંભળતા હોઈએ છીએ કે આપણા ઘરની આજુબાજુ કે આપણા સગાવાલામાં ઘણા બધાને એપેન્ડિક્સનું ઓપરેશન કરાયું હોઈ શકે છે. પણ હજુ પણ એપેન્ડિક્સ વિશે ઘણા બધા લોકોના મનમાં શંકા કુશંકા હોય છે, જેમ કે એપેન્ડિક્સ દવાથી મટે, કે એપેન્ડિક્સમાં ઓપરેશન કરવું ફરજિયાત હોય છે, કે એપેન્ડિક્સમાં ઓપરેશન ના કરીએ તો શું તકલીફ થાય. તો આજે આપણે એની ચર્ચા કરીશું. એપેન્ડિક્સ એ આપણા શરીરમાં એક વેસ્ટિજિયલ ઓર્ગન છે. વેસ્ટિજિયલ એટલે કે માણસની ઉત્ક્રાંતિ કે ડેવલપમેન્ટના લીધે જે ભાગનું કામ જે જરૂરિયાતમાં ઓછું થઈ ગયું હોય એને વેસ્ટિજિયલ ઓર્ગન આપણે કહેતા હોઈએ છીએ. જેમ કે માણસના વિકાસ સાથે એ એપેન્ડિક્સ એ એક નાના ભાગમાં રૂપાંતરિત થઈ અને રહી ગયું છે, જે જનરલી નાના અને મોટા આંતરડાના જંકશન ઉપર હોય છે. બટ એનો એક ભાગ આંતરડા સાથે કનેક્ટ હોવાના લીધે જ્યારે બી એપેન્ડિક્સમાં સોજો આવે ત્યારે એપેન્ડિક્સમાં ની તકલીફો થવાની શક્યતા વધી જાય છે, કેમ કે આપણા પેટના બેક્ટેરિયા જે એ એપેન્ડિક્સમાં જાય અને ઘણી વખત એપેન્ડિક્સ ફાટી જવું, એપેન્ડિક્સ ફાટી જવાથી ત્યાં પરુ થવું, મવાદ થવું, સેપ્ટિસેમિયામાં જવું, એ બધું જ થઈ શકે છે. આ જ કારણોસર જ્યારે બી દર્દીને એપેન્ડિક્સ થાય ત્યારે એનું યોગ્ય નિદાન કરવું, એની પ્રોપર સારવાર જે સર્જરી છે એ કરવું ફરજિયાત છે. એપેન્ડિક્સ જ્યારે બી કોઈ દર્દીને થાય ત્યારે સામાન્ય સિમ્ટમ્સમાં દર્દીને ઉલટીઓ થવી, જમણી બાજુ પેટના નીચેના ભાગે દુખાવો થવો, તાવ આવો, આ કોમન એક એના સિમ્ટમ્સ હોય છે. એપેન્ડિક્સની સારવાર જનરલી આજના સમયમાં મોટે ભાગે દૂરબીનથી થાય છે, જેમાં દર્દીના પેટ ઉપર સામાન્ય 3 નાના હોલ પાડવામાં આવે છે, જેનાથી એપેન્ડિક્સ સરળતાથી નીકળી જાય છે અને દર્દી એકદમ ઝડપથી રિકવર થઈને ઓપરેશનના સેમ દિવસે સાંજે બી હરીફરી શકે છે. એપેન્ડિક્સ માટે એવું કહેવામાં આવે છે કે તમે એનું યોગ્ય સારવાર કરવી જરૂરી છે. જનરલી એપેન્ડિક્સ છે ને ઉંમરના બંને તબક્કે, જેમ કે નાના બાળકોમાં અને ઉંમરલાયક વ્યક્તિમાં બહુ જ ખરાબ અસર કરે છે. સો એનું યોગ્ય નિદાન અને સારવાર યોગ્ય ટાઈમે થવી જરૂરી છે. સો તમને જરા બી મૂંઝવણ થાય તો એપેન્ડિક્સ રિગાર્ડિંગ યોગ્ય નિદાન અને સારવાર માટે અમારી સિલ્વર ટચ હોસ્પિટલ રાણીપ અને પ્રહલાદનગર ખાતે તમે અમારી મુલાકાત કરી શકો છો. થેન્ક યુ.